નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12નો યુનિટ નંબર 5માં રીડ 2 એક સુંદર મજાની પોયમ આપી છે કે જેનું નામ છે નો મેન આર ફોર્ઝિન અને જેના રાઇટર છે, પોએટ છે જેમ્સ કિર્કપ. એની પોયમ આપણે આજે સમજવાની છે. તો સ્ટાર્ટ કરીશું. મિત્રો, નો મેન આર ફોર્ઝિનનો અર્થ થાય કોઈ માણસ પરદેશી નથી. જેમ્સ કિર્કપ વિશે પણ તમને સાથે સાથે જણાવી દઉં કે કિર્કપ એક ઇંગ્લેન્ડના રહેવાસી હતા અને 23 એપ્રિલ 1918માં તેમનો જન્મ થયો હતો. 30થી વધારે બુકો તેમણે લખી હતી અને બહુ અદ્ભુત તેમનું લેખન કાર્ય હતું. તેમણે તેમના જીવન દરમિયાન ઓટોબાયોગ્રાફી, નોવેલ, ડ્રામા, ઘણી બધી બુક્સ તેમણે લખી હતી. નો મોર હિરોશિમા, આઈ ઓફ ઓલ પીપલ, મી ઓલ ઓવર એમની પ્રખ્યાત બુકોમાંની એક હતી. અને આજે જ તેમની એક સુંદર મજાની પોઇટ, એક કવિતા નો મેન આર ફોર્ઝિન કે જે 12મા ધોરણની અંદર આપેલી છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એના વિશે આપણે બરાબર સમજવાનું છે. તો જેમ્સ કિર્કપ આ પોયમ વિશે જણાવે છે કે દુનિયાની અંદર કોઈ જ વ્યક્તિ વિદેશી નથી, મતલબ પરદેશી નથી. બધા સ્વદેશી જ છે, બધા આપણા પોતાના જ છે. અને કિર્કપ આ પોયમ દ્વારા સમજાવવા માગે છે કે જો બધા સાથે મળીને કામ કરીએ, કંઈક અલગ ભાવનાઓ પેદા ના થાય, સુખ શાંતિથી પોતાનું જીવન આગળ લઈ જઈએ આપણે, ધરતીઓ માટે, જમીનો માટે, રૂપિયા માટે જે લડાઈ ઝઘડા થતા હોય છે, જો એ બધું બંધ થઈ જાય તો દરેક માનવીનું જીવન ખૂબ જ સફળ થઈ જાય. આ પોયમ આપણને સમજાવે છે. બીજું સાથે સાથે એ પણ સમજાવે છે કે આપણી ધરતી અને વિદેશમાં રહેતા લોકોની ધરતી કોઈ અલગ નથી. એ બધા જ ઉપર વસતા લોકો સમાન જ છે, આપણી જેમ જ. એમને પણ હાથ છે, આંખો છે, પગ છે, કાન છે. તો કિર્કપ સાથે સાથે એ પણ સમજાવે છે કે ઉપરવાળાએ બનાવટમાં કોઈ ભૂલ નથી કરી, બધાને સમાન બનાવ્યા છે. તો આપણે કેમ ભેદભાવ રાખીએ? જો સાથે મળીને કામ કરીએ તો મનુષ્યનું જીવન સ્વર્ગ સમાન થઈ જાય. તો આ જમીનો માટે જે લડાઈ ઝઘડા થાય છે, યુદ્ધો થાય છે, ભાઈ ભાઈ લડી મળે છે, જે સમસ્યાઓ ધરતી ઉપર પેદા થાય છે, એ સમસ્યાઓથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. તો આ ભાવાર્થ હતો આ પોયમનો. હવે સ્ટાર્ટ કરીશું આ પોયમનું નામ છે નો મેન આર ફોર્ઝિન, કોઈ માણસ પરદેશી નથી, અને જેમ્સ કિર્કપ દ્વારા આ પોયમ લખવામાં આવેલી છે. તો સ્ટાર્ટ કરીશું. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોર્ઝિન. રિમેમ્બર મતલબ યાદ રાખો કે નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોર્ઝિન, કે કોઈ દેશ એ પરદેશ નથી. બેનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ. બધા પહેરવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લે છે. બેનેથ એટલે તળિયે, નીચે. યુનિફોર્મ એટલે ગણવેશ. અ સિંગલ બોડી એટલે એક જ શરીર. બ્રેથ એટલે શ્વાસ લેવો. લાઈક કવર્સ, આપણી જેમ જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપન, આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આ પ્રકારની ધરતી ઉપર. ઇન વિચ વી ઓલ શેલ લાઈવ, કે આપણે આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી સારી રીતે પરિચિત છે. અવેર ઓફ એટલે પરિચિત હોવું. આર ફીડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટ્રેડ. ફીડ મતલબ પોષિત કરવું. પીસફુલ એટલે જેને કે સલાહ સંપન્નવાળું, હળી મળીને રહેવું, શાંતિથી રહેવું. વિન્ટર એટલે શિયાળો, સ્ટ્રેવ એટલે ભૂખે મરવું. તો તેઓ પણ આપણી જેમ જ લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિની ફસલને સિંચન કરે છે. શું અદ્ભુત સેન્ટન્સ લખ્યું છે કિર્કપે. ધેર લેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. તેમના હાથ આપણા જ છે
અને તેમના હાથની રેખાઓમાંથી આપણે વાંચી શકીએ છીએ. લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન. આ શ્રમિકો પણ, લેબર એટલે મજૂરો, શ્રમિકો પણ આપણાથી જરા પણ જુદા નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક. યાદ રાખો કે તેમની પાસે પણ આપણી જેમ જ આંખો છે, જેનાથી તેઓ જાગે છે. વેક એટલે જાગવું, ઓર સ્લીપ અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન. તેમની પાસે પણ તાકાત છે. સ્ટ્રેન્થ એટલે તાકાત. બાય લવ, કે જેને પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ, દરેક ભૂમિખંડ ઉપર. ઇન એવરી લેન્ડ, દરેક ભૂમિખંડ ઉપર. ઇઝ કોમન લાઈફ, સામાન્ય માનવ જીવન છે, સરખું માનવ જીવન છે. ધેટ ઓલ કેન રેકોનાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને આપણે ઓળખી અને સમજી શકીએ છીએ. લેટ અસ રિમેમ્બર, યાદ રાખો. વેન એવર વી આર ટોલ્ડ, કે જ્યારે પણ આપણે ને કહેવાય છે ટુ હેટ અવર બ્રધર્સ, કે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, નફરત કરવી જોઈએ. ઇટ ઇઝ અવર સેલ્ફ, કે જે આપણા પોતાના જ છે. ધેટ વી શેલ ડિસ્પોઝ, ડિસ્પોઝ કરવું એટલે કે જ્યારે આપણે એનો અધિકાર છીનવી લઈએ છીએ. બેટ્રાય, જ્યારે આપણે વિશ્વાસઘાત કરવાનું કહેવામાં આવે છે. કોન્ડેમ્સ, જ્યારે આપણે એમને ધિક્કારીએ છીએ, ધિક્કારવા માટે આપણને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રિમેમ્બર વી હું ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો કે જ્યારે આપણે તેમની સામે હાથો ઉપાડીએ છીએ, મતલબ શસ્ત્રો ઉપાડીએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફાઇલ. આ જે માનવ જીવનની આ પૃથ્વી જે છે, એ પૃથ્વીને આપણે ડિફાઇલ કરીએ છીએ, મતલબ અભડાઈએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર, આપણા નર્ક સમાન અગ્નિ. હેલ્સ એટલે નર્ક, ઓફ ફાયર એટલે અગ્નિ. એન્ડ ડસ્ટ, ધૂળ ધુમાડા. આઉટરેઝ ધ ઇનોસન્ટ, નિર્દોષતાને ખતરામાં મૂકે છે, અથવા તો નિર્દોષતાનું ઉલ્લંઘન કરે છે. અ ફેર ધેટ ઇઝ એવરીવેર અવર ઓવન, કે જે પ્રત્યેક જગ્યાએ ઉપસ્થિત છે અને આપણી પોતાની જ છે. રિમેમ્બર નો મેન આર ફોરિઝિન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ માણસ પરદેશી નથી અને કોઈ પણ દેશ પારકો નથી. તો ખૂબ જ સુંદર મજાની અદ્ભુત પોયમ કિર્કેપે લખી છે અને સમજાવે છે કે બધા આપણા પોતાના જ છે, કોઈ ધરતી અલગ નથી, બધા એક જ આકાશ નીચે, એક જ અંબરની નીચે આપણે બધા જીવી રહ્યા છે. તો સાથે મળીને સંપીને કામ કરીએ અને દેશની ઉન્નતિમાં આગળ જઈએ. તો નેક્સ્ટ પોયમમાં મળીશું. ત્યાં સુધી જય ભારત, જય ગુજરાત. થેન્ક યુ વેરી મચ.